જાફરાબાદમાં રામ મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રામ મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્ય અને અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જાફરાબાદમાં ભવ્ય શોભાયાત્રા રામલલ્લાની યોજાઈ હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના ધર્મપ્રેમી જનતા તેમજ સમસ્ત હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજ પોતાના કામ ધંધા બંધ રાખી રેલીમાં જોડાયા હતા। શોભાયાત્રા 3.5 કલાકે કાઢવામાં આવી હતી તેમજ શોભાયાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાનેથી રામજી મંદિરે પૂજા આરતી કરી ગિરિરાજ ચોક, કામનાથ મંદિર, બંદર ચોક, મેઇન બજાર થઈને નાના ઉચાણિયા ગામ મંદિરે સંપન્ન થઈ હતી। શોભાયાત્રા કામનાથ મહાદેવ એ આરતી પૂજા કરવામાં આવી હતી। જાફરાબાદની જનતા રામ ભક્તિમાં લીન થઈ ગઈ હતી તથા બજારો, ગલીઓ તેમજ ઘરો, નાની ગલીઓમાં પણ ભગવાન રામની ધજાઓ લગાડવામાં આવી હતી, શણગારવામાં આવ્યા હતા। જાફરાબાદ રામમય બન્યું હતું। રિપોર્ટિંગ બાય કાળુશા કણોજિયા, જાફરાબાદ। आज हिंदुस्तान अंदर 500 वर्षની અથક તપસ્યા પછી ભગવાન પોતાના નિજ ધામમાં કે ભગવાન અયોધ્યામાં પધાર્યા છે। માટે કે આજ હિન્દુસ્તાનમાં એક નવી દિવાળી, ભારત દેશમાં આજ દિવાળી જેવો માહોલ છે કે એક નવું વર્ષની જેમ ભગવાન પોતાના નિજ ધામમાં પધાર્યા। ત્યારે જાફરાબાદના આંગણે તમામ હિન્દુ સમાજ એક થઈને, તમામ ભાઈઓ બહેનો એક થઈને આજ રામ ભગવાનની આ શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા આ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ઉજવાયેલી છે અને તે ભવ્ય અને સફળ કરીને આજ જાફરાબાદ ઉમંગ, ઉત્સાહ અને આનંદના આ તહેવારથી આજ બધા ભાઈઓ બહેનો રંગે સંગે આજ અયોધ્યાનો પવિત્ર દિવસ મનાવી રહ્યા છે કે 500 વર્ષ પછી આજ પ્રભુ રામ પોતાની અવધપુરીમાં પધાર્યા છે। તે તબક્કે એ ઉત્સાહ ઉમંગથી આજ જાફરાબાદના તમામ લોકો એક થઈને તમામ કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજ, સુતાર સમાજ, બ્રહ્મ સમાજ, તમામ સમાજ એક થઈને આજ આ કાર્યક્રમના શોભાયાત્રાને ભવ્ય અને સફળ બનાવી છે।